કાકા 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 આજે પેલા ગરીબો થઈને શું કર્યું? હા હા કશું નહીં ઉતાર ઉતાર નેચો ઉતાર ટ્રેક્ટર નેચો ઉતાર લેવા જામ એક ઉતાર તાર વાર ભાનું નહીં ઉતાર મારું ભાનું જ છે ને. તમારું નહીં ટ્રેક્ટર મારું નહીં મારા બાપાનું. હું કહેતો હતો ખબર સોરી થઈ ગયો કાકા વાગી ગયું તું સોરી પેલા એમના જોડે હે ને આ ચીવું સોરી ભાઈ તું હરખું બોલતા શીખ પેલા સોરી એટલે માફ કરી દેજો માફ કરી દે તું. સમજે નહીં આ ને તો હતો નહીં આ તું એમના અંકા જે જાણ ગરીબો અંકા થાય છે માર કહું ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું રોટલો તો તાર કાકી ઘેર નતું બને કશું પડી જ નતું રાતનો રોટલો જ હતો તમે અમે ગરીબો હે ને ગરીબો અંકા થાય ઉતાર ના ના એવું ઉતારું તે ના જોઈ જતો અમારે માર જોઈ નહીં રહેવાનું ઉપર નહીં રહેવાનું ઉપર ના ચંપલ મેળે ઉપર હું તો ઘેર જાઉં ઉપર જા હું ઘેર જાઉં ત્યાં સાયકલ લેતો જા સાચું ને હું ઘેર જાઉં કોના ગયા છો તમારા ઉપર જા હું પેલા ગરીબો ગયા જાઉં એવું મને એવું લાગ્યું હું જાઉં તમે ગરીબો નું ખંડા ઉપર જા ગરીબો જોઈ આ જોયા ને પાહવા છે કેમ કુવામાં તારું શું કરવા આ પૂરા કું તારું બા નાખે પેલા હતું ખરા ગરીબો વાહ છોકરો આજે શીખી ગયો ખરી આ જા હો ખબર જ નહીં પડતી હા બાપ એવા બેટા આપણે એવા તો એમાં છોકરો એવું જ હોય ને પેલા પેલો ક્યાં છે એનો જો આ ચકું ને આદિલ જો નહીં બેટા આમાં આપણે બાકુ આવું જ નહીં આ બોવે કે આપણે આવું જ નહીં બધા ગુનારા આપી ગરીબો ગરીબો કઈ આપો ગરીબ હું કર્યું મારા તો બાલે કપા તારા ને મને કપા દેવો તો બતા અરે વાઘરી જો લાગ્યું પૈસું વાઘરી દેવો નહીં કાકા થોડા ઓછા તો પૈ કપા એવું કરવું હા અમે જો આજુ બધું સાફ કરું જો આજુ બધું સાફ કરી નાખ્યું એ થોડું બાકી રહ્યું જો અમે શેઠના જોવા જઈએ હવ શેઠના કહીએ શેઠ હે ને હા ઓય શેઠના કહીએ અમારે આવું નહીં અમે ઘેર જવાના તમે મજૂરી આપી દે આપો તમે તો શું કરો અમારા જોમાં ઉદારો અમારી તો કરી દો ને હાલ હો તમે હકીકત ને કાકા તમારી કેવી ઉડારે તો ના ખાઈ કાકડો લોટલો આપ્યો હતા ખાવા હું કરો આટલો પ્રતિક આપ્યો હતા કૂદો લાવું આ તો બેસી મોડી લાય 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 મને સોના માર્યો નહીં ના મારા શું કરે કે પેટ પા તો મન મારે શેઠ મારા નહીં બેહા આજો શેઠ તો શેઠને કીધું આપણે થોડો રોટલો કાઢી બાજરીનો ખવડાવે બાજરીનો રોટલો ખવડાવે શેઠને કહે શેઠ બધું પતી ગયું તમારું કોમ શેઠ તો ઊંઘી જાવ બોલો તો આપણને કહું શેઠ શેઠ બધું પતી ગયું ખેતરમાં ડેટે બધી નદી નાખી ગરીબો બધી પથારી ફેરવી નાખ્યા છે શેઠ બધું પતી ગયું ડેટીઓ બધી નદી નાખી બધી ને બધી સાફ કરી નાખી આજે બીજું કામ હજી બાકી છે હવે નહીં આવું અમે તો ઘેર જઈએ ચાલ હવે ખાલી જે પૈસા થતા આપી દો કેવા પૈસા લેવાના ખવડાય નહીં આપી દો ખવડાવે નહીં
તમે તારા છોકરો અડધો લોટો તારા છોકરો ખાઈ ગયો. એમાં તમે એમ નહીં રોટલો આપ્યો તમે હા તમે જે મજૂરી આપી દો ગરીબ અહીં ઉપર નકર તારી વકા છે માં હું પરવાની અરે તો એ આવી ગયો કટકો રોટલો ખવડાવો તમે અમને થોડી ભિખારી ઉપર આહે તમે વીઘો આખો વીઘો ડેટીઓથી બધી નેતી નાખી નહીં મને તારી થાય આપો જે આપો કશું જ નહીં મળે 500 આપો 500 આ બધું આ બાર જોજો આમાં છોકરા બાર જોજો ચેરા મોટા જો હું વરાવે બેહરો તાને 500 મળે ને એક દાણા માં ઉભા રહે અમારે નહીં આપવું ભાઈ તમે પૈસા આપી દો અમારા અમે મજૂરી કરી હવાજ જો નેકરે આપો ને એટલે નેકરે ને આ ચંપલ જોયો સાતાની મેલે જતો લખા શેઠ આપો ને નહીં મળે ઉપર ન ખાય આપો ને આપો ને પૈસા મારા છોકરા બાર કપાવા આ પગ દબાય છે આપો ને બાર કપાવાનું પગ તો દબાય હરખા બધું મરચું લાવવાનું તેલ લાવવાનું બધું લાવવાનું આપો ને અમે કોમ નહીં કર્યું કે તમે કીધું કોમ ના કરજો સોન ભર્યું હું ભૂલે તારે પગ દબાય બરોબર દૂધ પછી પીળું કર્યું આપણે ડેટીઓની યાદી બધું કરી આપો ને જે આપો તમે સમજીને આપો ને પગ તો દબાય ને પગ તો દબાય નહીં આપો ને ऐसा तो नहीं भिखारी नहीं कराय શેઠ કોક દારો અમારા જેવો દારો તમારે આવશે જોજો કોક દારો તમારો દારો આવશે એવો એ દર આવશે એ દર વિગો વેચી મારશું જતો રહી કશું જ નહીં જોવું જો તમારો આ બધો વીઘો બધું જતું રહે લે બાર ગરીબો ચોહી આઈ જાય એક તો ઊંઘની પથારી ફેરવી નાખી શેઠ ભલે તમે મને માર્યો તો કોક દારો તમારો દારો આવશે જોવો જોજો તમે મારા જેમ હું હતો હું રખડો ભિખારી કઈ તમે રખડજો ભિખારી આઈ જતો નહીં આ કૂટ કરાવવાનો જો શેઠ તમારો દારો આવશે જોવું જોઈ લેજો કીધું કઈ જે દર આવશે દર વિશો તમારે વીઘો ને જોવું જોઈ લેજો તમારે આ ટ્રેક્ટર ના ગાડી બધું હોય બધું જતું રહેશે આતા તો ગાડી માં રાતે ફાટી દઉં આપણે પૈસા નહીં તો શું નહીં આતા તો આપણે તો મજૂરી કરી એ પછી આપણે ખાવાનું આપી દીધું એમને કટકો રોટલો આપી દો પ્રત્યેક પૈસા નહીં આપણે શું કરીશું અમારે રાતે તમને ખાસી છે તો એમનો દારો આવશે ખૂબ દારો આવશે દારો એમને બતાવશે કાકા યાર રોતા હતા કેમ જો કાકા એ કાયા પેલા કાકા બોલાજે અરે પેલો ગટ્ટુ કોણ કાકા અయ్యో આટલી બધી ઉંમર થઈ શું દુઃખ પડી છે રોવા કાકા તમે કાકા આટલી બધી ઉંમર થઈ અને શું દુઃખ પડી છે રોતા હતા તો આટલી ઉંમરે કોઈ નહીં તેમ બે આવો વાંધો નહીં બે આવો કાકા બરાબર ના બે આવો વાંધો નહીં બે આવો તમે બે આવો તમે ઉંમર વાળા કહેવાય બે આવો વાંધો નહીં બોલો હું દુઃખ પડી તો તારી આટલું બધું રોવા તમે હા કાકા ઓ કાકા બોલો કી કશું કહેવાય જ નહીં જેવું તમે હું થયું બોલો બોલો વાંધો નહીં અહીં મજૂરી તો કઈ પૈસાની જરૂર હોય તો હું આવું અહીં પેલો હું નામ કહેવાય આપણે શેઠ નહીં શેઠ ઓહો તબેલા ઓહો નામે મને નહીં આવડતું આ એ ઓળખ્યો પેલો અમારો એ બધો કટલા કરે છે ઈ કે મજૂરી ગયો હતો હું હા એ તો તે તેવું થયું સવારનો ડેટો સાફ કર્યો પછી ખાતા સોને ભરી પછી વાર્યું કરી મારા છોકરાએ વાર્યું એ બધું કામ કર્યું હોવા પછી આટલો રોટલો ખવડાવ્યો આટલો રોટલો આપ્યો એમને એવું ના કરે પછી મારા છોકરા માર્યો હતો એમને તો દારીએ જે ના મારો એવું કરાય નહીં લેણો હું આવતા માંગત બીજું કઈ ચેલો આવ્યો આમ દારી કશું ને રૂપિયો નહીં આપ્યો હું વાત કરો દારી નહીં આવી ના હોય મારા કોઈ ખરું કરે એનું અમને એટલે બધાને એવું બહુ કરે આ તમારે જોડે નહીં બધા જોડે એવું કરો અમે તો તમારા જેવા ગરીબો આવે ને એવા નગા તેરે એવું જ કરે બધા અમે ગરીબો ઉપરો ગરીબો હા તે ભાઈ હાજરી આલવાનું થાય ને પૈસા
એટલે એમાં જ કે નીકળો કેમ કે બહુ પૈસા વાળા બહુ નહીં રે. બહુ પૈસા અમાર જેટલા નહીં પણ હો. તમે કોઈ મદદ કરો. આ બધું તમે આવું કરે આવું ચાલતું હશે. ના ચાલે અમે હું તો આવું કોક કરું તો તમારે જવું જ ઘેર આવે તમારા બદલે હું 100% લઈ ટેન્શન ના લેવા જોડે ઘેર આવો તમે હે બેટા. તમારા ઘર કેટલા આવ્યું તમારે શું બાકી? હું આવું રે ભાઈ એટલે આ ગરીબોને આવું કરે એ અમને બહુ બગડી ગયું બોલો પેલા અમે બે રાત દારૂ જોડે રહેતા હતા બે ભાઈ બંધ હતા પણ અમને એ હું જુદો થયો ને પછી એને જબ્બર ગદ્દારી કરવા માંડ્યો મારા અંગાતે ગદ્દારી કરી હતી મારે કોઈ કરવું પડે પેન પણ બસ. શું કરું એક કામ કરવું પડે શું કરું ખબર અમે મને ખબર હતી હું જઈ ને અમે મારા ભાઈ બંધ હું જઈ ને આમ કહે ને તો 100% એટલે સહી કરે જો એને હું એવું કરે હું એને એની જમીન તો ભાઈ હાલ દઈ પછી આન એના વાતનો અફસોસ થાય ને તાનો એ પહેલાં તો હું એની જમીન લઈ લઈ જો એનું બધું હોય ને એ બધું લઈ આ કોરા કાગળ પર એની સહી કરા દો પેલા એકદમ મારી સહી કરી દો મારી સહી થઈ ગઈ અમે આખો ચોપડો લઈને નહીં જોયું કે આ મારું બધું ફાટ્યું મારી સહી તો કોમની એટલે આટલી વાત નહીં પણ નાખું નકો હતા બધા ગેસ્ટ માણસો બીજું તમને ખાવું નહીં જાઉં નકો એને સબ કરી દે એ કોમ કરવું હોય પણ મારી સહી ભાઈ તો કરી મારી સહી થઈ ગઈ ચોપડામાં તો હાલ કશી નહીં પડે અમે એને એક જ સહી કરાવી દો જો અને એવી વિવરણી બતાવું કહું જો તારી જમીન ને બમીન હવે મારી થઈ ગઈ અમે તું કશું જોવાનું નહીં એને રસ્તામાં લાવી દઉં પણ છેલ્લું થોડા દાડા દખીને આ વાતનો અફસોસ થઈ જાય ને જોડે ખાધ્યાની કશી ના રહે ને એટલા દખીને પછી હું એની જમીન તો પાછી હાલ દે કે હમું એવું માણસ નહીં પણ આવું ગરીબો કરે ગરીબો અંગા જબ્બર એટલે ગદ્દારી કરે મારે જવું પડે તો માં જઈને રાગને હું મારી રીતે સહી કરાવી દઉં પહેલું બધું લઈ લઉં વિવરણી બતાવી ખતરનાક કદી આવું કદી કોઈ ગરીબને કરો ને આમ કહું કોઈ એને પૈસા લે કહું એ પેલા કાકાને કહું પૈસા લે જઈ એવું કહું એ તો હું પણ આપણે ખોટું ના બોલાય એમાં બાઇક ઉપર હું બહુ રખ્યો પણ આ તો પૈસા આવ્યા હતા મેં અંદર નહીં જતું એ અંદર પૈસા આવ્યા હતા એ ભલે મારા મોટા રે બહુ ઘણા બધા મોટા પણ આ ગરીબોને આવું કરાય હું કહું ને કાકા તો જઈ ના લે કાકા પૈસા શું કરે આ બધા હરમનું ખાઈને કાકા ઓ કાકા ને આ ચિયો પાહવા લે તારો મિત્ર ઓળખ્યો મને હ ભત્રીજા લઈ જાવ ભાઈ બંધી ઉંમર વધી ગઈ એટલે મને હાલ છે કાકા તને દીધે તો ઉંમર વધી એટલે હા તે કાકા તું મારો ભાઈ બંધી ભાવ હા તે એ માં ભાઈ હું કહું? બને મેં ચાલ કીધું તું મને આ માં થોડી ને ગાડી લેવી હતી નવી હા મારું લોન નહીં થતી તે હું કરું આ સહી વાત કરો કર કાગળ શોરૂમ વાળા વાત કર શોરૂમ વાળા વાત નહીં કરી હા આ કાગળમાં સહી કરી નાખજો ખાલી તમને ખબર ને તમારા નામની લોન કરી નાખે મારી સહી કરી દો પણ ચાલુ નહીં થતું શોપિંગ કરવાની છે બરોબર લાવ હારે મળીએ તમે હા લે હારે તમારે એક વાત ખબર પડી હું અમે શું કરીએ શું કરું આ તમારી જમીન આ ટ્રેક્ટર આ તબેલો આ બેહો આ ટોલી આ બધું મેલીને જડા જતા રહેજો ચોકન ઘેર જતા લે તું ગોડે થઈ ગયો આ બધું મારું છે ઘેર જાઉં સહી કરી યાદ રાખજો આ બધી જમીનનો કાગળિયું હતું કોરું કાગળ હારું ટીમ ફાડવા દેતો લે હું તો કેસ કરું લે ફાડ નાખો હું તો હું બોલીશ મેં બી તો હા તાર મુદ્દો તો ભરજે તાર અલ્લા કા કાગળ તો ના મળે લાલ માર નાખો મારો ભૂંડો નહીં ખાલી માર નાખતા જો ખાલી 380 કલમનો કેસ ના લગાવ કતી એ આ આમાં બધું મારું થઈ ગયું ને આવું કરી આલી આ બાબુ
આવું પતી ગયો હવે. જતો ઘેર જતો રહે ને. કાદર તું પગે લાગે તો ગમે તે કરી. મારો છોકરો ભીખ્યો રહી જાય. પેલા કાકાએ મને કીધું કે મને આવું જ કરાતું હતું કે હવે ના થાય કશી જાય જતો રહે ઘેર ઉપર જાય ને એમાં બધું મારું થઈ ગયું. આ સીટ હવે હું આ મારી. તો ખાલી ટેક્ટર તમારે નોમે કરી દે. હું શેરવા જાઉં કહું. ટેસ્ટ કરે ના થાય નોમે જાય ને. ઘરમાં પૈસા આવે ને પછી બધા બેંકમાં પડ્યા અને સહીથી આઈએસ બેંકમાં પડે ને મને ખબર હવે મારા થઈ જતા ને કરે ઘેર ઉપર ઓય આડે ને ઓય ધોકો બેન એટલે આ તો લઈ જવા દે. આ તો મારા બાપાની આખરી નિશાની હે. મેલ 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 લાગો હું તો બધું મેલ બધું મારા થઈ ગયું મેલ લે તને લોખંડ ના પડે કોકને આ લીધી હતી. હા તીએ લીધી વફર મારી વાત વફર વફર હા મેં નહીં હા તીએ લીધી ખબર હે તારે તે પેલા કાકાને જેવું કરી દે તે તાર પેલા કાકાને આવું જ કરી તું ખબર પડી કોકની હાવે લેવા જેવું થાય એ કાકા તો ગયેલો હતો. એલા તું શું મને લોખંડ ના પડે તને પ્લાસ્ટિક ના પડે વગર હે નહીં તારે કે તે પેલા કાકાની હાય લીધી ઉભો રે આમાં હવે હું લેવા આ બધું પતી તો જ્યું. હા તો અમે પેલા કાકાની હાય લાવી ગાધી એવું કરાય કોઈ ગરીબ ના જોયું તમે ગરીબ થયા કે કેવું લાગે ઉપર ના મળે તું ગમે એવું કરનારું ઉપર કર મારું જાનો. બોલે ને કમ ન ખબર પડી આ તાય તાય અને દૂધિયા માંગે લે ખબર તું પદે લાગે કે ગમે તે કરી હું તને તાય ગમે ખબર કોઈ ગરીબ ની હાવે લે એટલે ખબર પડી એ લે એ ખબર તને ખબર પડી કોઈ ગરીબ ની હાવી એટલે કેવું થાય હજુ તને યાદ નહીં આવું ના કરે એમ કહું. એમ નહીં. પેલા કાકા ઓળખ્યા તે કાકા મારા ઘેર થી નીકળ્યા હતા કર કાકુ. પેલો તતીએ મજૂરી કર્યાથી પૈસા નતા આલ્યા પેલો શેકની પાઘડી વાળો થોડી કથાઈ જેવી હોય પેલો એક છોકરો બે હતા ઓ પેલી નંગત કાળો છોકરો તે ખબર હે પાવ કાલનો હતો આજનો નતો તમારા ડોશીએ બનાવ્યો નતો. આ તમે અહીં બેઠા બેઠા ઘેર પનીર ખાતા હતા અને યુવાની રોટલો ખવડાવવાનો હતો ફૂંકાઈ ગયેલો કાલનો આરતી એ ગવરાય મી ન ગવરાવ. તમે તાન તારી આવી દશે આવી હે. નહીં આવી ગરીબ વાળી દશે ઉપર હે ને હવે કદી ગરીબ ની આવી હાય ના ના ઉપર કરે. નહીં મળે જમીન બમીન આમાં આછી આ બધું મારું થઈ મારો હાથ ચાલા દે હવે મારી એ દૂધ લાય આતા જે દૂધ લે કે હાલો અલે આલે ને પેલા પેલું ખોન કવરાય પૈયા લે. હા જાય ઉપર ઘેર ઉપર તું ના આવ્યો પણ મને મલાઈ મજૂરી તો રાખ માં છોકરું ને એનું હાલ આવું. પડે મજૂરી આલુ પણ હું હુકો રોટલો ડાલ બીજું કશું ના આલુ કાલો વધેલો હા તો હતો ને હું મામા જન્મ જેટલા એટલે બધા આલે ને ઉઠલે તું. હા હા ગરીબ ની વેદના જોઈ કરી તું ગરીબ ના આવું કરે તું જ કે તે આટલી બધી હાલ લીધી કાકા ને કેવું થયું જો હું તને જમીન પાછી આલુ ખરો પણ એક શરત ઉપર તા જેવા ભગવાન ને જો પેલા તો એ કાકા પેલા જઈને પૈસા લે ઈવન મજૂરીને આ કાગળ તો એક વાત કહું ને તો સાદું અમારા છોકરાના ચોપડાની ફાળ લાવે તો એક પેલો છોકરો રહ્યા ને એના પેલા હિમય લાવે તો મોહમાં ખબર હે એના ચોપડાની ફાળ લાવે તો આ કાગળ તો ખાલી તને સબક શીખવા ખબર પડી તને કેવું થાય એ કાકા પૈસા લેજે તું હા લે હા તમે યાર તમે ટાઈમ ટુ ટાઈમ આવી જાય તો યાર ગરીબોની હાર લઈ લઈને તો હું તો મરી જાત. તાન આમ પાછા એવું કહેતા હતા એવું કરાય આપણે અમે તમને બી આવું કર્યું તમને શું થયું ખાલી તમારી હોટેલ છે કરી મારી ભૂલ થઈ ગઈ. આમાં હાલવાનું રાખો પૈસા કોકને ફોર્મ કરાવ પૈસા ના નહીં હાલતા હા હાલે હવે હા કેટલા એટલે આજે જેટલી સારું. આજરી 500 ચાલે પણ 1000 આલ દેજો બાપડા ઘેર ખાવાય ને પેલા કારિયાના બાલ કેવા હતા ઈવન છોકરો હતો એ ઓળખાતો નતો અરે સાચી વાત છે. તમે મેં બહુ એમને કોમ કરાવી ભીખું ડેટ્યો ને અદાય સોન ભરાવરાય બહુ કોમ તો પૈસા અને આટલા ઉકા રોટલા નું શું આવે 1000 ના 2000 રૂપિયા દે ભાઈ. હા દે હું જોઉં. હા તો અલા પેલું તો કામ ગરીબની કદી ગરીબની હાય નહીં લેવાની ખબર પડી હા હું કીધું. અરે દમ જો હા હાલથી આ છોકરો ભાઈબંધ સમજાઈ ગયો કાકા હું તો અત્યારે કેટલું બધું પીલે કઈ બે બિચારા ગરીબોને આજ મને ખબર પડી ગઈ ગરીબ એટલે હું સાચી વાત આ છોકરાએ આવીને સમજાયો
આમ તો ભાઈબંધ ને થાનો કાકો કીધું એટલે છોકરો થાય. મને બહુ અભિમાન થઈ ગયો તો પૈસાનો કે મારા જોડે પૈસા ને એટલું કોઈ ના જોઈ નહીં. પણ હવે ખબર પડી તો અભિમાન ના કરાય. પૈસા તો હાથનો મેળ કહેવાય, ગમે તે વખત જતા રહે.